કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈ હવે વાર પલટવાર શરૂ થયો છે અને રાજનીતિ પણ ગરમાઈ છે। આપ સંયોજક અરવિંદ કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર। આપ સંયોજક કેજરીવાલે કોંગ્રેસને વિશ્વાસઘાતી પાર્ટી ગણાવી। વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉતારતા કેજરીવાલના પ્રહાર પર શક્તિસિંહ ગોહિલનો પણ પલટવાર છે। ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ નથી ચાલ્યો તે પ્રકારની વાત પણ શક્તિસિંહે કરી। શક્તિસિંહે વધુમાં કહ્યું કે અમારી ટક્કર ભારતીય જનતા સાથે છે, જેની સાથે અમારી टक्कर नहीं तेनी सामे टिप्पणी करवी पण योग्य नहीं। पिछले साल चुनाव हुए जहां जहां से कांग्रेस के एमएलए गए थे, हमने अपना आदमी खड़ा नहीं किया क्योंकि हम बीजेपी को हराना चाहते थे। विसावदर में इस बार चुनाव हुआ, हमने कांग्रेस को अपना वादा याद दिलाया कि यहां से तुम अपना आदमी खड़ा मत करो। कांग्रेस नहीं मानी। क्यों? बीजेपी का आदेश था कि कांग्रेस भी अपना कैंडिडेट करे। तो कांग्रेस धोखेबाज है। इस बार कांग्रेस को भी मजा चखाना है आप लोगों को, दोनों पार्टियों को मजा चखाना है। क्यों पड़ते हो चक्कर में जो नहीं है टक्कर में। ગુજરાતમાં ક્યારેય ત્રણ ચાલ્યો નથી। તમને હશે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીઓ વખતે કહ્યું હતું लिख के ले लो कांग्रेस 0 होगी और हम सरकार बनाएंगे। પરિણામ શું આવ્યું? અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથી છે, હું એમના વિશે વિશેષ કંઈ કહેવા નથી માંગતો। સ્થાનિક કક્ષાએ ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ આમને સામને લડે છે। અહીંયા થર્ડ ફ્રન્ટ કોઈ ચાલતો નથી। ટક્કર અમારી ભારતીય જનતા પાર્ટી સામે છે। એટલે હું કોઈ પણ પ્રકારની ટિપ્પણી જેની સાથે અમારી ટક્કર નથી એના ઉપર ટિપ્પણી કરવાનો કોઈ મતલબ નથી।